તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારે એક લોગની સાથે. આજે 365માં દિવસમાંથી આજે 60મો નંબરનો લોગ છે અને લોગની શરૂઆત હું કરું છું મારા સુંદર ચહેરાવાળી સાથે. આઈ એમ હેન્ડસમ બોયસ. ધીસ ઇઝ માય ફ્રેન્ડ. યા આઈ એમ ડ્રાઇવિંગ કરિંગ યા એન્ડ વડોદરાથી ઘર જઈને because you are not driving is my car. Because you are my friend is driving. very fast English. So this is you are guide आपने तो क्यों नहीं यार? Because you are very successful. Yeah. Because my friend is very happy. So can you please do and talk me? बोलो भाई. And please like that, subscribe my YouTube channel हाँ. and like this work. मस्त इतना हिंदी अंग्रेजी काफ़ी है अभी. अब वक़्त पर आई जैसे गुजराती में No. Because you are like you are share and commenting. Because you are very big money. hard working. Because तुम not supporting. Because तुम very slow supporting. તો મિત્રો બ્લોગમાં તમે બનાવી રહેજો. મળીશું હજુ આગળ. આટલું બધું તમે ઇંગ્લિશ સાંભળી લીધું છે બરાબર. તો મળીએ. સિક્યુરિટી ગાર્ડ તો ચલો મળીએ જો આપણે આગળ. હવે ઘરે આવી અને પછી હવે ગાડી લઈ અને જો અમારા બધા ફેમિલી હંગા છે. મારા નિલેશને આવું યા ફરી આવીએ આવું હોય તો હેડે અહીંયા ટેણિયા લઈ જાય બે જાય ગાડી અને જઈએ છીએ આસોદે જવાનું છે. પેલો સામાન લાવવાનો છે કારણ કે એટલું ગંદુ કામ છે. સામાન લઈ જઈએ અને પછી આપણે બધો સામાન લાવવાનો છે તો ગાડી લઈને જઈએ. ગાડીની હા જો કે થઈ ગઈ છે. જો અમારા ચંદુ કાકા લસણ ફોલે છે હવે. ચલો ચલો આસોદે જઈએ થોડો સામાન લઈ આવે સામાન લઈ આવી અને પછી આગળ મળીએ કારણ કે ઘરનું કામ છે. અમારા નિલેશભાઈ આવ્યા છે. નિલેશભાઈને આવું નહીં બરાબર. બરાબર ચલો હવે મળીએ આગળ. તો મિત્રો ફાઇનલી આપણે આસોદર સામાન બધો લઈને આવ્યા બરાબર. અને આપણે ઉપરથી આપણું ઘર જોઈ શકો છો અને હરિયા માર દીધા છે તમે જોઈ શકો છો. હવે સેન્ટિંગના સળિયા બળિયા કમ્પ્લીટ બધું થઈ ગયું છે. થોડા પહેલાં એમાં રૂમમાં બાકી છે અને કાલે કેવું છે કાલે થોડુંક વાયરિંગનું બી કામ છે તો કાલે વાયરિંગનું બી કામ થઈ જશે. એટલે આપણે પરમ દિવસ સ્લેબ ભરવાનું રહેશે. પરમ દિવસમાં બધું આપણે રેતી કપચી બધું આવી ગયું છે. પપ્પા કેવું કામ કરે બિચારા. આ રીતનું કામ છે. જો હજુ આ થોડું નીચું છે પણ નીચું જ લેવલ રાખ્યું. આ રીતના સરિયા માર્યા છે અને એકું અને આ રીતના સરિયા માર્યા છે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા હવે શું કરવાનું છે ખબર? અત્યારે અમે જવાના છે મહારાષ્ટ્ર જઈશું અને કાલે આખો દિવસ કાલે મહારાષ્ટ્રમાં જશે અમારો અને રાત્રે પછી પાછા આવી જઈશું. એટલે પરમ દિવસ કેવું સ્લેબ ભરવાનો છે તો આપણું કામ થઈ જાય. અને જે આપણે વાયરમેન હતા એમને બી કહી દીધું છે. એટલે મેં એરિયા સવારમાં આવ્યા હતા તો એમને સમજાવી દીધા. એટલે પછી અમે એમની જાતે કામ કરશે બરાબર. તો મળી છે કે નવા મુલાકાત સાથે ત્યાં સુધી ટીલ દેટ ટેક કેર. જય માતાજી, જય શક્તિ.